નમસ્કાર બાળ મિત્રો, આવો એક પ્રશ્ન જે છે સીઈટી માં પૂછાયેલો જે છે તેનું આપણે આજે સોલ્યુશન મેળવવાના છીએ. તો પ્રશ્ન છે, કમળાબેનની ગાય દરરોજ 8 લીટર દૂધ આપે છે. જો તેઓ 1 લીટર દૂધ 50 રૂપિયામાં ભાવથી વેચતા હોય તો 10 દિવસમાં કમળાબેન આ દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે? હવે આવી રીતનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે બાળકોને બહુ જ અઘરું પડે છે. તો એનું સોલ્યુશન આપણે કેવી રીતે મેળવશું તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો જે 8 લીટર દૂધ આપે છે એનો ભાવ છે 50 રૂપિયા. રકમ પહેલા આપણે એક વખત બરાબર વાંચી જઈએ અને પછી જો દાખલો ગણીએ તો આપણને સરળતાથી તે ગણી શકાય. હવે આપણે જોઈએ તો કે એક દિવસ દરરોજનું કેટલું? 8 લીટર, એટલે કે 1 લીટરનો ભાવ, એટલે કે 8 લીટર છે એટલે 1 લીટરનો ભાવ કેટલો છે? તો કે 50 રૂપિયા છે. માટે આપણે 8 લીટરનો ભાવ આપણે શોધવાનો છે. 8 લીટરનો ભાવ બરાબર કેટલો? હવે આના માટે આપણે 8 ગુણ્યા 50 કરીશું. છેદમાં 1, 8 પંચા 40. 400 રૂપિયા જે છે તે રોજના એ કમળાબેન કમાય છે. પણ પછી પ્રશ્ન શું છે કે 10 દિવસમાં કમળાબેન આ ગાયનું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે? તો હવે એક દિવસનું 8 લીટર દૂધ થયું તો 10 દિવસનું કેટલું થાય તે આપણે શોધવું પડે. હવે અહીંયા 400 રૂપિયા એ એક દિવસના કમાય છે. હવે કેટલા દિવસમાં? તો કે 10 દિવસમાં કેટલું કમાશે તે આપણે જોવાનું છે. તો હવે એક દિવસનું તો આપણે ગણ્યું કે 400 રૂપિયા એક દિવસના કમાય છે. તો હવે 10 દિવસના કેટલા થશે? તો એના માટે પણ આપણે એક સૂત્ર મૂકીશું કે એક દિવસમાં જે કહેવાય કે કમળાબેન 400 રૂપિયા કમાય છે. કેટલા? 400 રૂપિયા. માટે આપણે 10 દિવસમાં કેટલા કમાય તે આપણે શોધવાનું છે. તો 10 દિવસમાં કમળાબેન કેટલા કમાય છે? તો 10 ગુણ્યા આપણે 400 કરીશું. છેદમાં 1, 10 ચોક 40 અને 2 મીંડા, એટલે આપણો જવાબ આવશે 4000 રૂપિયા. એટલે આપણું ઓપ્શન નંબર સી જે છે તે સાચો જવાબ આવશે. હવે આ પ્રકારના દાખલા જે છે તે વ્યવહારુ દાખલા કહેવાય. એટલે આવા પ્રકારના જ્યારે દાખલા ગણવાના હોય તો કેવી રીતે ગણાય તે આપણે જોયું. તો બાળ મિત્રો, આવી જ રીતના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને નિયમિત વિડીયો જોતા રહો. નમસ્કાર.